ગુડ મોર્નિંગ. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશનમાં આજે આપણો લાસ્ટ લેક્ચર રાખી અને પ્રશ્ન બેંકમાંથી આપણે બે ત્રણ એક્ઝામ્પલ સોલ્વ કરી જે ગુસ્સેટ લેવલના મોસ્ટ ઓફલી જોવા મળતા હોય છે. જીના લેવલ માટે કન્સિડર કરી શકાય, પરંતુ બહુ હાઈ લેવલ જી માટે આ પ્રશ્ન બેંક તમારે યુઝફુલ ઓછી થાય છે. ગવર્મેન્ટ બોર્ડની છે, તમારે જે સ્ટેટ બોર્ડ હોય એની છે, એટલે કે તમારે ગુસ્સેટમાં ઘણું બધું એમાંથી પૂછાતું હોય છે અને જે પ્રશ્ન બેંક સોલ્વ કરેલી હોય તો ઇઝીલી તમને ગુસ્સેટના પેપર આવડી જાય. કાલે જ તમારું ગુસ્સેટનું જે તમારી સિનિયર બેચના હતા એમાં રિઝલ્ટ આવી ગયું અને હાઈએસ્ટ આપણે ફર્સ્ટ નંબરને 106.25 માર્ક, સેકન્ડ વનને 104. એક્ઝેક્ટલી યાદ નથી પણ 104 સમથિંગ માર્ક છે અને થર્ડ નંબરને 96 માર્ક આવેલા છે. ઓકે, સારું એવું કે આપણે જે એરિયામાં રહીએ છીએ એમાં આપણે આખા એરિયામાં આખા તાલુકામાં આપણો ફર્સ્ટ નંબર છે, સેકન્ડ પર આપણો છે. ઓકે, એટલે જનરલી ગુસ્સેટનું પેપર સોલ્વ કરવું બહુ ઇઝી પડી જાય છે છોકરાઓને, પણ તમારી બેચવાળા શું કરે છે એની ઉપર ડિપેન્ડ રહેલું છે. તમારી બેચમાં તમે કેવું ધ્યાન આપો છો એની ઉપર બધી વસ્તુ રહેલી છે. બાકી તમારા સિનિયરે તો સારા એવા માર્ક્સ કવર કરેલા છે. લાસ્ટ ટાઈમ 100 જેટલા હાઈ છે તો આ વખતે 106 જેટલા હાઈ છે. નેક્સ્ટમાં 110 એ પહોંચો તો સારામાં સારું કહેવાય, એટલે કે સારા માર્ક કવર કર્યા કહેવાશે. ઓકે, તો ખાસ તમારે ગુસ્સેટ લેવલની તૈયારી માટે પ્રશ્ન બેંક બહુ ઇઝી પડે અને સારી પડે છે. તો આજે આપણે એના બે ત્રણ MCQ જોશું અથવા એના એક્ઝામ્પલ જોશું કે એને સોલ્યુશન કઈ રીતના આપી શકાય છે. ઓકે, તો આપણે આજે એના એક્ઝામ્પલની વાત કરી અને કાલથી આપણું મંડેથી નવું યુનિટ વેક્ટર એલ્જેબ્રા કયું છે? વેક્ટર એલ્જેબ્રા એટલે કે સદિશોનું બીજગણિત, જેના વિશે આપણે વાત કરવાની રહેશે. ઓકે, બેઝિક થી ચાલુ કરશું. 4 કે 5 એક્સરસાઇઝ છે, પરંતુ સિમ્પલ છે, સ્પીડમાં એ ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, ચાલો. તો હવે આમાં કયા ક્વેશ્ચન આપેલા છે આપણે વાત કરીએ. મેં એક બુકમાં તમારે ક્વેશ્ચન લખેલા છે, એમાંથી જોઈએ આપણે. લાઈક એક રકમ આપેલી છે તમને, તમને કીધું છે કે ધારો કે વિધેય f એ ઇન્ટરવલ આપેલું છે, એટલે કે અંતરાલ 0 થી ઇન્ફાઇનાઇટ, સોરી 0 કન્સિડર નથી કરવાનું, 0 થી ઇન્ફાઇનાઇટ પર વિકલનીય છે. ઇટ મીન્સ જે ફંક્શન આપેલું છે it is differentiable at interval 0 to infinite. ઓકે, વિકલનીય છે and limit t tending to x t square f of x minus x square f of t by t minus x is equal to 1 तथा f of 1 is equal to 1. तो ओके, तो आ રીતની રકમ આપેલી છે તમને t સ્ક્વેર જોઈએ. ધારો કે ફંક્શન f એ અંતરાલ 0, ઇન્ફાઇનાઇટ પર ડિફરન્શિયેબલ છે. તો લિમિટ t ટેન્ડિંગ ટુ x t સ્ક્વેર f of x minus x સ્ક્વેર f of t by t minus x is equal to 1 તથા f of 1 is equal to 1 હોય તો આપણે જે કવર કરવાનું છે આપણે લખી રાખી હોય તો તમને માગેલું છે function of x is equal to brand plus c. ઓકે, ઓપ્શન લખવા એટલે લખી આપું તમને. ઓપ્શન આપેલા છે તમને 1/3x ક્યુબ, b ઓપ્શન છે 3x plus 3/2x સ્ક્વેર, c ઓપ્શન છે તમારો 1/3x plus 2x સ્ક્વેર by 3 and d ઓપ્શન છે 1/x plus 2x સ્ક્વેર. ઓકે, આ રીતનું તમને ફંક્શન આપેલું છે. એ ફંક્શન છે એનું મોડ એ ફાઇન્ડ આઉટ કરીને આપવાનું છે કે શું હશે જે ડિફરન્શિયેબલ હોય તો આપણે સોલ્યુશન જોઈએ. હિયર લિમિટ t ટેન્ડિંગ ટુ x t સ્ક્વેર f of x minus x સ્ક્વેર f of t by t minus x is equal to 1. It is differentiable function. ઓકે, તો જે ફંક્શન આપેલું છે તમને વિકલનીય છે એવું તમને કહી આપેલું છે. તો વિકલનીય ફંક્શન માટે તમે એક વસ્તુ વિચારો
તો ઈ ડેરિવેટિવ છે. ઇટ મીન્સ આપણે યુનિટ નંબર 5 ડિફરન્શિએબિલિટી એન્ડ સાતત્ય માટે આપણે એટલે કે કન્ટિન્યુટી આપણે ચેક કરતા હતા. તો કન્ટિન્યુટી માટે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ લિમિટ should be equal આવી જોઈએ એન્ડ ફંક્શન એટ પોઈન્ટ ફંક્શન આગળ એન્ડ ડિફરન્શિએબલ ફંક્શન માટે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ should be equal આવવા જોઈએ. ઓકે, એમાં એટ પોઈન્ટ આગળ જરૂરિયાત નથી, પરંતુ અહીં આપણે એવું ચેક કરવાની જરૂર નથી લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ, બીકોઝ ઈ વિકલનીય છે કે નહીં ચેક કરવા માટે હોય. અહીં તો વિકલનીય છે એવું તમને કહી આપેલું છે. તો આ ડેરિવેટિવ ફંક્શન છે તો એલ હોસ્પિટલ રૂલ્સ, ઇટ મીન્સ કે લાપિટ નો નિયમ યુઝ કરીએ યુઝિંગ એલ હોસ્પિટલ. So limit t tending to x, t ની સાપેક્ષે વિકલન કરીએ તો t સ્ક્વેર નું 2t function of x minus x square f dash of t by t નું 1 x નું 0 is equal to 1. ઓકે, આ બાજુની સાઈડમાં જ આપણે વિકલન કરેલું છે. તો સાદું રૂપ આપો અથવા t tending to x વેલ્યુ મૂકો તો t ની જગ્યાએ x આવશે minus x square f dash of x is equal to 1. So આ આપણે સાદું રૂપમાં લઈએ તો માઈનસ ઓલી બાજુ તો પ્લસ x સ્ક્વેર f dash of x minus of 2x f of x plus 1 is equal to 0. અથવા એક કામ કરીએ આપણે આને આ બાજુ લઈ લઈએ, આને આ બાજુ એટલે કે મીન્સ કે આપણે આને એક બાજુ રાખી કે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવું છે. તો સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવા માટે આપણને ખબર છે કે y is equal to f of x હોય. ઇટ મીન્સ dy by dx is equal to શું હોય f dash of x હોય. So x square dy by dx minus 2xy is equal to -1. તો હવે આ ઇક્વેશન છે એમાંથી આપણે ફંક્શન ઓફ x ફાઇન્ડ આઉટ કરવું છે. તો જનરલ સોલ્યુશન જોઈએ છે. તો જનરલ સોલ્યુશન માટે આપણે આગળ ત્રણ મેથડ છે: વેરિએબલ સેપરેબલ, હોમોજેનિયસ એન્ડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો અહીં dy by dx એકલું y દેખાય છે અને ફંક્શન ઓફ x પણ દેખાય છે. સો આપણે એમાં કઈ મેથડ યુઝ કરશું? લિનિયર ડિફરન્શિયેબલ જે મેથડ છે એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન LDE મેથડ યુઝ કરીએ તેના સ્ટાન્ડર્ડ ફોર્મ માટે dy by dx minus 2xy by x square is equal to minus 1 upon x square. So dy by dx minus 2 by x into y is equal to minus 1 by x square. સાઈડમાં દેખાય તમને? ઓકે, દેખાશે. તો કમ્પેરિઝન કરીએ આપણું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે dy by dx plus p of x into y is equal to q of x. કઈ આપણે ફંક્શન ઓફ x જોઈએ છે એ કન્ડિશન આપેલી છે. એક બીજી જનરલ સોલ્યુશન છે પ્લસ એ y of 1. ઇટ મીન્સ f of 1 is equal to 1 આપેલું છે એટલે કે આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળશે એટલે કે વિશિષ્ટ ઉકેલ આપણે મેળવવો પડશે. તો કમ્પેરિઝન કરીએ તો p of x બરાબર -2 by x and q of x is equal to -1 by x square. ઓકે, તો અહીંથી આપણને મેથડ આવડે છે. તો મેથડ કઈ રીતના સોલ્વ કરશું? So integrating factor if is equal to e to the power p of x dx. So if is equal to integration of p of x ની વેલ્યુ છે માઈનસ સાઇન લઈએ તો -2 by x dx. So -2m નો આને શું કહેવાય? log x. 1 by x ને log x. So e to the power log e power x ની -2. તો x ની -2 આન્સર આવે. So if is equal to 1 upon x square. શું આવશે? 1 upon x square. ઓકે, -2 અહીંયા ઉપર જવા દેશું પછી e બેઝ 1 થઈ જશે એટલે -2 x raised to -2 એટલે કે 1 upon x નો વર્ગ આવશે. આ તમારો if આવ્યો. હવે y into if શું આન્સર છે આપણો? y into if is equal to q of x into if plus c. So y into 1 by x square is equal to q of x minus 1 by x square into 1 by x square dx plus c. So y upon x square minus common करे तो 1 by x ની 4 पावर ऊपर આવે तो minus x ની 4 पावर plus c. तो -4 plus 1 by -4 plus 1 it means એનું ઇન્ટિગ્રેશન થશે. So -4
-3 આવશે y upon x square બરાબર માઇનસ માઇનસ પ્લસ 1/3 x raised to -3 plus c. So y is equal to x square into x raised to -3 by x square. Sorry, આ ગુણાકારમાં આવી જાય plus c x square. શું કર્યું ગુણાકારમાં જોડી દીધું છેદમાં શું કર્યું છે જી કાઉન્ટ કર્યું છે. So y is equal to 1/3x એક પાવર 2 -3 એટલે -1 એટલે 1/x લખી શકાય plus c x square. આપણું જનરલ સોલ્યુશન આવ્યું વિથ સ્ક્વેર અચળાંક એટલે કે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ સાથેનું. હવે ફંક્શન ઓફ 1 બરાબર 1 છે એટલે કે ફંક્શન ઓફ 1 બરાબર 1 so y of 1 બરાબર 1 x બરાબર 1 and y is equal to 1. So 1 is equal to 1/3 plus c into 1 square. So 1 minus 1/3 is equal to c. So c is equal to 2/3. c ની વેલ્યુ કેટલી આવી 2/3 આવે એ આપણા સોલ્યુશનમાં મૂકી દે તો આપણો આન્સર આવવાની શક્યતા થાય છે. તો y is equal to 1/3x plus c. c ની વેલ્યુ શું છે 2/3 x નો વર્ગ 2/3 x નો વર્ગ. y એટલે ફંક્શન ઓફ x આપણે પહેલા જ વાત કરી તો 1/3x plus 2x square by 3. આવો જે આન્સર આવતો હોય તમારો જવાબ બને કયો આન્સર છે ઓકે સી ઓપ્શન તમારો કરેક્ટ થાય એટલે આન્સર નંબર શું આવશે તમારો સી ઓપ્શન તમારો કરેક્ટ આન્સર બનશે. ઓકે તો એક્ઝામ્પલ ઇઝી હતું પરંતુ ફંક્શન જે હતું એ તમને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં બનાવીને આપેલું નહોતું એ આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં બનાવ્યું અને પછી આપણે સોલ્વ કર્યું. ઓકે તો આવા એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમને એવું લાગે કે સર આવું શીખવાડેલું જ નથી પરંતુ એવું હોય નહીં. તમને વિકલનીય કીધું છે એટલે કે એનું એક વખત ડેરિવેટિવ કરી નાખો અને લિમિટ તમે કાઢી નાખો એટલે કોઈ એક ફોર્મેટ બને. લિમિટ આપણે કાઢી નાખી પછી એક ફોર્મેટ બન્યું. એ ફોર્મેટ છે એ કયું હતું LDE નું હતું અને પછી આપણે સોલ્યુશન કરીને ફંક્શન ઓફ x મેળવ્યું. તો આ થોડું તો ટ્વિસ્ટેડ હોવાનું જ છે. પછી g હોય એ પૂછશે કોઈ આજે લાસ્ટ એટલે કે 6 તારીખ છે આજે લાસ્ટ ડે હતો 6 દિવસ આપણે g ની એક્ઝામ સ્ટાર્ટ હતી આજે કમ્પ્લીટ થઈ છેલ્લું લાસ્ટ શિફ્ટ પૂરું થાય એટલે આજે પૂરું ને 11 સપ્ટેમ્બર એ આવશે 11 સપ્ટેમ્બરે જી નું રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે. ઓકે એટલે તમારા સિનિયરે જી માં કેટલું કવર કર્યું એ પણ આપણને ખબર પડી જશે. ગુજરાતમાં તો સારું એવું કવર કર્યું છે. હવે જોઈએ જી માં કેવું કવર કર્યું છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે સિમ્પલ એક એમસીક્યુ લઈએ કે dy by dx બરાબર 1 minus e power x into y માટે બાકી રકમ નથી લખતો if is equal to question mark એટલે કે ગુજરાતીમાં એવું લખેલું સંકલનકારક અવયવ આ સમીકરણ માટે શું છે e power x raised to x b e power e raised to x c e power minus x and d e power minus e raised to x. ઓકે આ સિમ્પલ છે પરંતુ મને ડેમો કે તમને સોલ્વ કરાવવો છે એટલે મેં લખી લીધો છે. ચાલો ધ્યાન આપશો આમાં આપણે તો સોલ્યુશનમાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ બનાવવા માટે dy by dx minus આ બધો છે plus y is equal to 1. So p of x is equal to શું આવશે e power x અને if is equal to e to the power p of x dx. So e to the power integration of e power x નો integration e power x. So answer શું આવશે b. સિમ્પલ એમસીક્યુ હતો પરંતુ એક જોઈને બીક નો લાગવી જોઈએ એટલે જ મેં તમને સોલ્વ કરાવ્યો છે. ચાલો ઓપ્શન શું આ કરેક્ટ બનશે તમારો બી ઓપ્શન સાચો બનશે. ચાલો એક નવો એક્ઝામ્પલ જોઈએ જી તમને એક વિકલ સમીકરણ આપેલું છે. વિકલ સમીકરણ x plus y minus 1 dx plus 2x plus 2y minus 3 dy is equal to 0 નો ઉકેલ મેળવો. ઓકે જનરલ સોલ્યુશન માંગેલું છે આનો ઉકેલ તમારે મેળવવાનો છે. ચાલો ખાસ ધ્યાન આપશો ઉકેલમાં શું કરાય આમાં તમે જુઓ ને તો રકમ ઉપરથી કંઈક ખબર પડી જવી જોઈએ કે આમાં કઈ મેથડ આવશે. તો રકમ ઉપરથી આ આરામથી ખબર પડી જાય છે કે આ વેરિયેબલ સેપરેબલ છે બીકોઝ આમાં તમે હોમોજીનિયસ યુઝ નથી કરી શકાય. 1 અને 3 આપેલું છે x અને y સિવાય અને
LD used to 30 તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ વેરિયેબલ યુઝ થશે x + y - 1 dx આ ઓલી બાજુ છે તો માઈનસ ઓફ 2x + 2y - 3 dy so dy by dx is equal to minus of sorry a minus of here dy by dx is equal to x + y - 1 by minus of 2x + 2y - 3 so dy by dx is equal to x + y - 1 by minus of 2 common કાઢીએ તો x + y - 3 ઓકે આ ખબર પડી તમને હવે તમે વિચારો મેં તમને આવું કરાવેલું છે કે ભાઈ ઉપર નીચે સમાન વસ્તુ જોવા મળતી હોય x + y આવે છે તો એની બરાબર એજમ્પશન કરી લેવું તો x + y = t so 1 plus dy by dx is equal to dt by dx so dy by dx is equal to 1 minus dt by dx okay so અહીં પૂછે આપણે dy by dx is equal to dt by dx minus 1 so dt by dx minus 1 is equal to t minus 1 because x plus y is equal to આપણે શું કરેલું છે t છેદમાં minus of 2t minus 3 તો ફંક્શનને ધ્યાન આપીએ તો dt by dx બરાબર t minus 1 minus 2t plus 3 plus 1 ઓકે કારણ કે 1 આ બાજુ માઈનસ e minus 1 આ બાજુ એટલે પ્લસ સાદું રૂપ આપીએ તો dt by dx is equal to t minus 1 minus 2t plus 3 by minus 2t plus 3 so minus t plus 2 by minus 2t plus 3 माइनस कॉमन काढी दे આપણે ઉપર નીચેથી માઈનસ કોમન કાઢો તો t minus 2 થઈ જશે પ્લસ અમારી કોમન કાઢો તો 2t minus 3 બનશે ઉપર નીચે બંને માંથી માઈનસ કોમન કાઢ્યા તો 2t minus 3 by t minus 2 dt is equal to dx ઓકે ચાલો હવે આપણે એવું સારું રૂપ આપો કે જેના લીધે આપણે આન્સર મળી જાય t minus sorry t minus 2 છે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ તો 2t minus 3 by t minus 2 dt is equal to 1 dx ઓકે આનો આપણે સોલ્યુશન મેળવવાનું છે ધ્યાન રાખજો x + y બરાબર t મૂકેલું છે વેરિયેબલ સેપરેટ કરવાની ગયો એક બાજુ એકલું t નું ફંક્શન એક બાજુ એકલું x નું ફંક્શન so 2t by t minus 2 minus 3 by t minus 2 dt is equal to 1 dx બે કોમન રાખ્યા આપણે બાદ t minus 2 and plus 2 શું કર્યું જો આ જે ફંક્શન છે એની વાત કરીએ આપણે તો મેં શું કર્યું અથવા આપણે પહેલેથી ઈસી બનાવી તો ઈસી આપણે ઈસી બનાવી ઓકે તો એટલી ખબર પડી કે આપણે અહીંયા છૂટું પાડીએ છીએ આપણે તો પણ આવી જશે અથવા તમે અહીંયાથી જો ડાયરેક્ટ ઈસી કરો તો પણ મળી જાય લાઈક આ રીતે ગોખી ના નાખો 2t minus 4 plus 1 by t minus 2 dt because 2t minus 4 એટલે બે કોમન કાઢી શકાશે minus 4 plus 1 એટલે minus 3 ઓકે તમે જો સેપરેટ કરો તો પણ આ જવાબ આવે નામ કરો તો પણ આ જવાબ આવે બે કોમન કાઢીએ તો t minus 2 by t minus 2 plus 1 dt સેપરેટ આપશું તો 2t minus 2 by t minus 2 plus 1 by t minus 2 dt is equal to 1 dx ઓકે આ જે બે છે એ ફક્ત આને લાગુ પડે ઓકે આને લાગુ પડતા નથી તો એવું લાગે તો આપણે આમ લખીએ તો ઈઝી થશે 2 t minus 2 by t minus 2 so 2 1 dt plus 1 by t minus 2 dt is equal to 1 dx હવે આપણે આને સોલ્યુશન કરવું હોય તો ઇન્ટિગ્રેશન શું થાય 1 નું t આવશે એટલે કે 2t plus log of t
t minus 2 t 1 and 2 0 is equal to 1 x plus c આવશે x plus c હવે આપણે t ની વેલ્યુ x plus y લીધું t ની વેલ્યુ x plus y plus log of x plus y minus 2 is equal to x plus c શું આવશે x plus c ઓકે તો આ રીતના આમ જનરલ સોલ્યુશન મેળવી શકાય હવે આમાં સાદું રૂપ તમારે બીજું આપવું હોય તો આપી શકાય બીજી કોઈ આમાં કઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ઓકે લોગ વાળું ફંક્શન છે તો તમે આ રીતના કરી શકો કે ભાઈ 2x plus 2y plus log of x plus y minus 2 બરાબર x plus c so x આવે જો છે માઈનસ થાય તો x plus 2y plus log of x plus y minus 2 is equal to c જ્યાં c એ સંકલનનો અચળાંક છે જે માંગે વ્યાપક ઉકેલ છે જનરલ સોલ્યુશન છે શું છે આ શું છે તમારું જનરલ સોલ્યુશન ઓકે તો આ રીતના ગુજસેટમાં સવાલ પૂછવાની શક્યતા રહે બહુ ઈઝી નહીં બહુ અઘરા પણ નહીં એટલે કે હાર્ડ પણ નહીં સિમ્પલ હોય જો તમે કોઈ વિચારો હાવ જોયું ના હોય તો ગેરંટી સાથે ન હોય ઓકે એટલે જી અને એડવાન્સની તૈયારી કરતા હો તો આરામથી તમારું ગુજસેટનું પેપર સારું જ જાય અને ઈઝી લાગે આ યરનું પણ ગુજસેટનું પેપર બહુ ઈઝી હતું પરંતુ એક વસ્તુ જોવા જેવી છે કે આ જીના જે 6 દિવસ તમારા એક્ઝામ ચાલ્યા એમાં સવાર સાંજે બે શિફ્ટમાં તમે જો તો મોસ્ટ ઓફલી કમ્પેર નહીં કરો તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સની વાત કરો તો મેથ્સનું પેપર બધા સેશનમાં કમ્પેર ટુ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી કરતાં અઘરું હતું ગેરંટી સાથે અઘરું હતું તમે એનાલિસિસ જો પણ કોઈ પણ ગૂગલમાં જો કે યુટ્યુબમાં તમે જોશો તો એનાલિસિસ કરશો કે આ 2020ના જીના જે પેપર છે એમાં કમ્પેરમાં સૌથી અઘરો સબ્જેક્ટ કયો હોય સ્ટુડન્ટને તો કયું છે મેથેમેટિક્સ એટલે આ યાર થોડું મેથ્સ અઘરું પૂછ્યું અને લેન્ધી પણ પૂછ્યું ઓકે એની સાથે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ઈઝી હતું કોઈ વાંધો નહીં તમારે વર્ષે પાછું આપણે શું હશે એ એનાલિસિસ કરશું અત્યારે આપણે આ દાખલા જોયા એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો કાલથી હું તમારું નવું યુનિટ વેક્ટર એલ્જેબ્રા સ્ટાર્ટ કરું છું 10મું અને 11મું પછી કન્ટિન્યુ રહેશું 3D જીઓમેટ્રી એટલે ખાસ એના યુનિટમાં ધ્યાન રાખજો ઓકે આજે એટલું રાખીએ થેન્ક યુ